નમસ્તે. નળ ગુજરાત એજ્યુકેશન સોસાયટી મુંબઈ સંચાલિત અરવિંદ જેવાભાઈ વિદ્યા મંદિર દ્વારા આયોજિત બાળ પ્રતિભા સ્ટુડિયોમાં હું અનાયા પટેલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે હું તમને અંબાજી માતા વિશે માહિતી આપવા ઈચ્છું છું. ગુજરાત રાજ્યના બનાસકાંઠા જિલ્લામાં દાંતા તાલુકામાં આવેલું અંબાજી મંદિર 51 શક્તિપીઠોમાંનું એક પરમ પવિત્ર શક્તિપીઠ છે. આ મંદિર પર ઘણા યાત્રાળુઓ દર્શનાર્થે આવે છે. આ મંદિર 1600 ફૂટની ઊંચાઈ પર આવેલું છે. ગબ્બરની ટોચ પર પહોંચવા માટે 999 પગથિયા આવેલા છે. પોષ મહિનાની પૂનમના દિવસે માં જગતજનની માનો પ્રાગટ્ય દિવસ છે. ઘણા વર્ષો અગાઉ એક ભયંકર દુષ્કાળ પડ્યો હતો. આ દુષ્કાળમાં સજીવોનું જીવન દુષ્કર બની ગયું હતું. તેઓ ભૂખે ટળવળતા હતા. ત્યારે જ સૌએ મળીને અંબે માને પ્રાર્થના કરી. માતાજી પ્રસન્ન થયા અને તેમની અસીમ કૃપાથી જે જમીન સુકાઈ ગઈ હતી તે જમીન પર શાકભાજી, ફળો અને ફૂલો જેવા ધાન્ય ઉત્પન્ન થવા લાગ્યા. બસ ત્યાંથી જ માતાજીનું નામ શાકંભરી માતા પાડવામાં આવ્યું હતું. હવે હું વિનંતી કરીશ કે પ્રિન્સી આગળની વધુ માહિતી આપ સુધી પહોંચાડે. નમસ્તે. અંબાજી શક્તિ ઉપાસના માટે ભારતનું એક મુખ્ય સ્થળ છે. દરેક પૂનમ, ખાસ કરીને ભાદરવી પૂનમ, અંબાજીમાં વિશાળ મેળો ભરાય છે. દર વર્ષે 55-66 લાખથી વધુ યાત્રિકો અંબાજી ધામની મુલાકાત લે છે. અંબાજીથી 4-5 કિમી દૂર ગબ્બર ટેકરી આવેલ છે. ગબ્બર પર ચડવા માટે રોપવેની સુવિધા ઉપલબ્ધ છે. અંબાજીમાં દેવી સતીનું હૃદય પડ્યું હોવાનું માનવામાં આવે છે. ભારતમાં 51 શક્તિપીઠમાંથી અંબાજી સૌથી પ્રાચીન અને સૌથી મહત્વપૂર્ણ ગણાય છે. ગબ્બર પર ઉર્જા બહુ જ વધારે લાગે છે. દેવી સતીના શરીરના અંગો જુદા જુદા જ્યાં જ્યાં પડ્યા ત્યાં ત્યાં શક્તિપીઠો બન્યા. ગબ્બર ચડ્યો એટલે માતા કાલિકાએ તારો ભવ કર્યો, અર્થાત ગબ્બર ચડનારને દુર્ભાગ્યથી મુક્તિ મળે છે. અસ્તુ.